Hello. 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 Voice આવે છે? હેલો. હવે આવે છે વોઇસ? પ્રોપર આવે છે ને? ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે અલ્ગોરિધમ શું છે, દેન અલ્ગોરિધમમાં કઈ કઈ સ્ટ્રેટેજીસ થાય, તમારે પ્રોબ્લેમ સોલ્વ કરવો છે યુઝિંગ કમ્પ્યુટર તો તમે કઈ રીતે કરી શકો છો, એ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. હવે આજે આપણે શું જોશું તો કે ટોપ ડાઉન મેથડ ઓફ ડિઝાઇન. હવે અલ્ગોરિધમ ને એ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. હવે એ અલ્ગોરિધમ પરફોર્મ કરવા માટે કઈ કઈ ડિઝાઇન મેથડ અવેલેબલ છે એ વસ્તુ આપણે જોવાની છે. કઈ કઈ સ્ટ્રેટેજીનો તમે યુઝ કરી અને તમે અલ્ગોરિધમ ક્રિએટ કરી શકો છો, એ બધી વસ્તુ આજે આપણે જોશું. સો એમાંની ફર્સ્ટ જે આવે છે એ કેવું છે, ટોપ ડાઉન મેથડ ઓફ ડિઝાઇન. હવે ટોપ ડાઉન મેથડ ઓફ ડિઝાઇન જે છે એ શું છે કે પર્ટિક્યુલર તમારે પ્રોબ્લેમ જે છે એને સબ પ્રોબ્લેમની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. સો ટોપ ડાઉન મેથડ ઓફ ડિઝાઇન decompose the overall problem into precisely specified sub-problems and then prove that if each sub-problem is satisfied correctly and the solutions are fitted together in a specified way, then the original problem will be solved correctly. It means કે તમારે એ નંબર ઓફ પ્રોબ્લેમ છે એને શું કરવાના છે, સોલ્વ કરવાના છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ આપણને જે કોઈ પણ મેઇન પ્રોબ્લેમ છે એને આપણે સબ પ્રોબ્લેમમાં ડિવાઈડ કરીશું અને એ સબ પ્રોબ્લેમનું સોલ્યુશન જે છે આપણે ફાઇન્ડ આઉટ કરીશું. જો એ સબ પ્રોબ્લેમ જે છે એને આપણે સેટિસ્ફેક્ટરી ઓર આઉટપુટ જે છે એ પર્ટિક્યુલર તમને મળશે, કરેક્ટ મળશે, તો પછી એ સોલ્યુશન જે છે એને આપણે મર્જ કરી અને આપણે શું કરીએ તો કે મેઇન પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ છીએ. સો એ પ્રોસેસ જે છે એ કેવી છે તો કે રિપીટ થયા રાખશે કે તમે મેઇન પ્રોબ્લેમ છે એને સબ પ્રોબ્લેમમાં ડિવાઈડ કરો, અગેન પાછા એને સબ પ્રોબ્લેમમાં ડિવાઈડ કરો છો, અગેન પાછા સબ પ્રોબ્લેમમાં ડિવાઈડ કરતા જાઓ છો. સો રિપીટ ધીસ પ્રોસેસ ઓફ ડીકમ્પોઝ એન્ડ પ્રૂવ કરેક્ટનેસ ઓફ ધ ડીકમ્પોઝિશન. એટલે તમારે શું કરતું જવાનું છે, સાવ લો લેવલનો પ્રોબ્લેમ છે એને તમારે ઇઝીલી સોલ્વ તમે કરી શકવાના છો. સો એ લો લેવલના પ્રોબ્લેમને આપણે લો લેવલ સુધી ડીકમ્પોઝ કરતા જાય અને પછી એનું આઉટપુટ જે છે એ ફાઇન્ડ આઉટ કરતા જશું. બટ ધ પ્રોબ્લેમ ઇઝ વોટ કે લાઈન બાય લાઈન જ્યારે પણ તમે આ વસ્તુ એક્ઝિક્યુશનમાં લઈ આવો છો, એને પ્રોગ્રામ આપણે એને એપ્લાય કરીએ છીએ ત્યારે લાઈન બાય સોલ્યુશન જે છે એ એનું પ્રોપર આવતું નથી. સો for the long programmers, it have tried to design and code algorithm directly in a programming language, as many of us do even today, rather than carefully
decomposing the problem into simpler problems and checking the relationship between them before proceeding to a more detailed specification. કે જનરલી આ જ ટાઈપનો સિનારીઓ જે છે એ જનરેટ થતો હોય છે કે તમે શું કરો છો, મેઇન પ્રોબ્લેમ છે એને ડિવાઈડ કરતા જાઓ છો સબ પ્રોબ્લેમની અંદર અને એનું સોલ્યુશન લેતા જાઓ છો. પણ આપણે કહીએ ને કે દરેક વસ્તુને કંઈક એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ હોવાના છે. સો અહીંયા જે આપણને એનો ડિસએડવાન્ટેજીસ કહી શકીએ તો એ શું છે, તો કે જ્યારે પણ તમે પ્રોગ્રામિંગ એ પ્રોબ્લેમનું ડેવલપમેન્ટ કરો છો ઇન ટર્મ્સ ઓફ એક્ઝિક્યુશન ઓર પ્રોગ્રામ ડેવલપમેન્ટ કરતા જાઓ છો, તો ત્યારે શું થાય છે કે અમુક મિસ્ટેક્સ જે છે એ તમને જોવા મળે છે. ક્યારે, તો કે જ્યારે એનું લાઇન બાય લાઇન આપણે ડેવલપમેન્ટ કરતા હોઈએ છીએ ત્યારે. એ લાઇન બાય લાઇન જે છે એની અંદર કંઈક મિસ્ટેક જે છે એ રહી જાય છે, એટલે જે સબ પ્રોબ્લેમ તમે ડિવાઈડ કરેલા છે એ સબ પ્રોબ્લેમનું પ્રોપર સોલ્યુશન તમને મળતું નથી. એટલે જો એ સબ પ્રોબ્લેમનું પ્રોપર સોલ્યુશન ના મળેલું હોય તો શું થાય, તો કે જે મેઇન પ્રોબ્લેમ છે એનું પણ તમને સોલ્યુશન પ્રોપર મળતું નથી. રાઈટ. સો એ ડિસએડવાન્ટેજીસ જે છે એ તમને જોવા મળે છે કે જ્યારે તમે અમુક ડેટા સેટનો યુઝ કરો છો તો ત્યારે એ વસ્તુ આપણે કહી શકીએ કે એવા પ્રોબ્લેમ્સ જનરેટ થઈ શકે છે. પણ ઓવરઓલ આપણે જોવા જઈએ તો આપણે કહી શકીએ કે ટોપ ડાઉન ડિઝાઇન એપ્રોચ જે છે એ કેવો છે, તો કે વધારે ઇઝી છે, કારણ કે એને મેન્ટેન કરવો જે છે એ કેવો થઈ જાય છે, ઇઝી બની જાય છે. સો અહીંયા જે છે તમને એનું એક્ઝામ્પલ આપેલું છે કે ગ્રેટેસ્ટ કોમન ડિવિઝન આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, જીસીડી ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો જીસીડી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી પાસે શું છે, તો કે આપણે એક ફંક્શન ક્રિએટ કરેલું છે અને એમાં બે પેરામીટર આપણે પાસ કરીએ છીએ. ફર્સ્ટ ફંક્શન જે છે કેવું છે, તો કે 0 0, જ્યારે પણ ફર્સ્ટ નંબર અને સેકન્ડ નંબર જે છે એ 0 0 હોય તો એનું આઉટપુટ શું મળશે, 0 છે. દેન યુ અને 0, તો એનું આઉટપુટ જે છે એ શું મળશે, તો કે યુ મળશે. એક્સ અને વાય વેલ્યુ હોય તો એનું જીસીડી તમે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશો, તો કે y, x મોડ y. આ રીતે આ રૂલ્સનો યુઝ કરી અને આપણે શું કરીએ છીએ, જીસીડી ફાઇન્ડ આઉટ કરીએ છીએ. સો આપણે એને અલ્ગોરિધમના ફોર્મમાં જોઈએ તો સ્ટેપ 1 તરીકે શું ડિફાઇન કરીએ, તો કે બે વેલ્યુ કે જેનો તમારે જીસીડી ફાઇન્ડ આઉટ કરવો છે એ વેલ્યુ તમારે લેવી પડશે. સો એ સપોઝ બે નંબર તમે લીધેલા છે એ અને બી, તો એને તમે એક્સ તરીકે કન્સિડર કરો, બી ને તમે વાય તરીકે કન્સિડર કરો. દેન આફ્ટર અહીંયા આપણે મોડ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. સો એક્સ મોડ વાય ફાઇન્ડ આઉટ કરશું અને જે કાંઈ પણ વેલ્યુ તમને મળશે એને આપણે શેમાં સ્ટોર કરાવીએ છીએ, આર નામના વેરિયેબલની અંદર સ્ટોર કરાવીએ છીએ. ક્યારે, તો કે જ્યારે વાય જે છે એ 0 ના હોય તો. જો વાય 0 હશે તો શું થશે, એનો જીસીડી શું આવવાનો છે, તો કે જે ફર્સ્ટ વેલ્યુ હશે એ જ તમારો જીસીડી ડિફાઇન થશે. પણ જ્યારે વાય 0 નથી ત્યારે તમે શું કરો છો, એક્સ મોડ વાય ફાઇન્ડ આઉટ કરો છો. દેન વાય ની વેલ્યુ જે છે એ કોને આપો છો, એક્સ ને આપો છો, અને આર ની વેલ્યુ જે છે એ કોને આપો છો, વાય ને આપો છો. આ પ્રોસીજર જે છે એ કેવી કરવાની, તો કે રિપીટ કરતી જવાની. ક્યાં સુધી, તો કે જ્યાં સુધી તમને વાય 0 ના મળે ત્યાં સુધી એ પ્રોસીજર તમારે ફોલો કરતી જવાની છે. સો આ અહીંયા આખું તમને અલ્ગોરિધમ જે છે એ ડિફાઇન કરેલો છે, એના ફ્લો ચાર્ટ મુજબ તમે ડિફાઇન કરી શકો છો. આ એનો અલ્ગોરિધમ આખો ડિફાઇન થયેલો છે. સો સ્ટેજ 1 આપણને શું કહે છે કે પહેલા ચેક કરો એ ગ્રેટર ધેન બી છે કે નહીં, બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે કે નહીં. જો આ કન્ડિશન ટ્રુ થતી હોય તો શું કરીશું, તો કે આપણે જીસીડી ફાઇન્ડ આઉટ કરીશું. કોનું, તો કે એ અને બી નું. ધેન એ અને બી નું જીસીડી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એક ફંક્શનનો યુઝ કરેલો છે, જીસીડી. અને એ જે કાંઈ પણ વેલ્યુ આવશે એને આપણે શેમાં સ્ટોર કરાવીએ છીએ, તો કે એક્સ ની અંદર સ્ટોર કરાવેલો છે. સેકન્ડ થિંગ આપણે શું કરી, તો કે જે કાંઈ પણ એક્સ એની વેલ્યુ છે એ એક્સ ને આપો, બી ની વેલ્યુ છે એ વાય ને આપો. ક્યારે, તો કે જ્યારે એ ગ્રેટર ધેન 0 હોય અને બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય ત્યારે. એ બંનેનું આપણે શું કરશું, તો કે જીસીડી ફાઇન્ડ આઉટ કરવું છે. એટલા માટે ફર્સ્ટ વેલ્યુ ચેક કરો કે વાય ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે કે નહીં. જો એ ટ્રુ થતી હોય તો શું કરશો, reduce y and change x while preserving GCD. એટલે કે અહીંયા જે આપણે સ્ટેપ ફોલો કરતા હતા એ પ્રોસિજર ફોલો કરવાની અને એ વસ્તુ શું કરશું, આપણે રિપીટ કરતા જશું. ક્યાં સુધી, તો કે જ્યાં સુધી y ઇઝ ઇક્વલ ટુ 0 કન્ડિશન ટ્રુ ના થાય ત્યાં સુધી. જેવી એ ટ્રુ થાય એટલે તમને આઉટપુટમાં શું મળશે, x ઇઝ આઉટપુટ તમને ડિફાઇન થશે. સો એ વસ્તુ જે છે આખી તમને અહીંયા એક્સપ્લેન કરેલી છે કે કઈ રીતે તમે સેટ કરો છો એક્સને, એ ને એક્સની અંદર, બી ને વાયની અંદર. ધેન મોડ ચેક કરતા જાઓ છો, જે કાંઈ પણ મોડની વેલ્યુ મળે એ આર ને આપો છો.
વાય ની વેલ્યુ એક્સ માં સેટ કરો છો અને આર ની વેલ્યુ વાય માં સેટ કરો છો. તો એ વન બાય વન સોલ્યુશન જે છે તમને અહીંયા ડિફાઈન થયેલા છે. હવે એનો આપણે એક્ઝામ્પલ જોઈએ. આપણે બે નંબરનો શું ફાઇન્ડ આઉટ કરવો છે? જીસીડી ફાઇન્ડ આઉટ કરવો છે. હેડફોન है वो नहीं होगा वो वहाँ लेब में अभिजीत भाई है आपको पता है आप वहाँ से सीधा जाएंगे ना मोबाइल में नहीं ઓકે તો જીસીડી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણી પાસે બે નંબર છે. ફર્સ્ટ 270 અને 192. બે નંબરનો આપણે શું ફાઇન્ડ આઉટ કરવો છે? જીસીડી ફાઇન્ડ આઉટ કરવો છે. એટલા માટે બે નંબર લીધેલા છે. એમાં 270 ને એ નામ આપ્યું, 192 ને બી નામ આપેલું છે. જો a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવા જોઈએ. જો બંને 0 હશે તો જીસીડી તમને શું મળશે? 0 મળશે. જો a અને b માંથી b 0 હશે તો પણ શું મળશે તમને? જીસીડી તરીકે એ વેલ્યુ જે છે એ ડિફાઈન થવાની છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ વસ્તુ ચેક કરીએ છીએ. ધેન યુઝ લોંગ ડિવિઝન ટુ ફાઇન્ડ ધેટ 270 divided by 192 is equal to 1 with a remainder of 7, 8. It means કે આપણે શું કરીએ છીએ? એક્સ મોડ વાય અહીંયા પરફોર્મ કરેલો છે. આપણું પહેલું ટાસ્ક શું છે? તો કે એક્સ મોડ વાય અને એની જે વેલ્યુ મળે એને આપણે આર કહીએ છીએ. તો અહીંયા આપણે શું કર્યું? એક્સ મોડ વાય જે છે એ પરફોર્મ કરાવ્યું. એમાં તમને શું મળે છે? રિમાઇન્ડર તરીકે 78. એટલે 78 તમારો શું થયો? આર થયો. સો વી કેન રાઇટ ધીસ એઝ 192 into 1 plus 78. તો આટલી વસ્તુ કરો છો તો તમને શું મળે? 270 મળે. આ ખ્યાલ આવે છે તમને લોકોને? હલો ઓકે રાઈટ. તો અહીંયા આપણે શું કર્યું? તો કે આ રીતે આપણે રિમાઇન્ડર કઈ રીતે એ રિમાઇન્ડર વર્ક થતી હોય એ અહીંયા એક્સપ્લેન કરેલું છે. હવે આપણે આર ની વેલ્યુ આપણને શું મળી? 78 મળી. એટલે આર ની વેલ્યુ કોને આપવાની છે? વાય ને આપવાની છે. સો 192 અને 78 વાય ની વેલ્યુ કોને જશે? એક્સ ને જશે. અને આર ની વેલ્યુ જે છે એ વાય માં આપણે શિફ્ટ કરેલી છે. એટલે હવે આપણે નવું જીસીડી કોનું ફાઇન્ડ આઉટ કરવાનું? તો કે 192 અને 78. Since GCD 270 192 is equal to GCD 192 78. એટલે કે 192 અને 78 માં પણ રિમાઇન્ડર આપણને શું મળે છે? 78 મળે છે. એટલે આપણે એ સેમ વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ કરીએ છીએ. અહીંયા આપણને હવે રિમાઇન્ડર શું મળે? તો કે 36. રાઈટ. તો 36 એટલે હવે અગેન પાછું જીસીડી જે છે એ શું ફાઇન્ડ આઉટ કરવાનું થશે? તો કે 78 અને 36 નું ફાઇન્ડ આઉટ કરવાનું થશે. અગેન પાછું એનું રિમાઇન્ડર ફાઇન્ડ આઉટ કરો તો શું મળે છે તમને? 6 મળે છે. એટલે શું કર્યું આપણે? તો કે શિફ્ટ કર્યું. હવે જીસીડી કોનું ફાઇન્ડ આઉટ કરશું? 36 અને 6 નું ફાઇન્ડ આઉટ કરશું. ધેન અગેન 36 મોડ્યુલો 6 કરો એટલે હવે રિમાઇન્ડર શું મળે? તો કે 0 મળે. એટલે હવે આપણે જોશું કે આપણે આર ની વેલ્યુ જે છે એ શું હતી? તો કે 6 હતી. તો તમારો ફાઇનલ આન્સર જે છે એ શું મળશે? 6 મળશે. રાઈટ. તો આ બધા સ્ટેપ જે છે એ રૂલ મુજબ આપણે ફોલો કરેલા છે. એટલે એ રૂલ્સ મુજબ જે છે વન બાય વન પ્રોસીજર કરતા ગયા, કન્ડિશન ચેક કરતા ગયા. કન્ડિશનમાં હવે આપણી પાસે શું મળ્યું? તો કે બી ની વેલ્યુ 0 અને એ ની વેલ્યુ જે છે એ શું થઈ ગઈ? તો કે 6 થઈ ગઈ. તો અહીંયા ફર્સ્ટ સેકન્ડ રૂલ જે છે આપણને શું હતો? કે જીસીડી u0 is equal to u. તો અહીંયા જે છે આપણને એ જ સેમ પોઝિશન જોવા મળે છે. જીસીડી 60. તો આપણને એનો આન્સર જે છે એ શું મળે? 6. તો આપણો ફાઇનલ આન્સર શું થશે? 6 થશે. તો આ રીતે જીસીડી જે છે એ તમારો ફાઇન્ડ આઉટ થશે. 3 રૂલ જે છે એને ફોલો કરવાના અને એ મુજબ આપણે પ્રોસીજર કરતી જવાની. 3 રૂલમાં ફર્સ્ટ કયો? તો કે જો બંને નંબર 0 હોય તો ફાઇનલ આન્સર શું મળશે? 0 મળશે. બે માંથી એક જો 0 હોય તો શું મળે? તો એટલે વાય ની વેલ્યુ જો 0 હોય તો શું થશે? તમારો જીસીડી તો કે એ ની વેલ્યુ થશે.
દેન સોરી એક્સ ની વેલ્યુ જે હશે એ થશે અને એક્સ અને વાય બે નોન ઝીરો હશે તો તમારે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરતું જવાનું તો કે વાય કોમા એક્સ મોડ વાય એટલે કે રિકર્ઝન અહીંયા એપ્લાય કરતું જવાનું એટલે ફંક્શનમાં ફંક્શન કોલ થતું ગયું અને એ વસ્તુ આપણે એપ્લાય કરતા ગયા ડન આટલી વસ્તુ ખ્યાલ આવી બધાને તો નેક્સ્ટ આપણે જોઈએ રિકર્ઝન તો રિકર્ઝન જે છે શું છે તો કે ફંક્શન ની અંદર તમે ફંક્શન કોલ કરાવો છો એને આપણે રિકર્ઝન કહીએ તો નોર્મલી જે છે એ રિકર્ઝનમાં આપણે એક ફંક્શન ક્રિએટ કરીએ છીએ અને એ જ ફંક્શનને એ ફંક્શનની અંદર કોલ કરાવીએ છીએ ક્યાં સુધી તો કે જ્યાં સુધી અમુક કન્ડિશન ફૂલફિલ ના થાય ત્યાં સુધી આપણે એ વસ્તુ પરફોર્મ કરાવતા હોઈએ છીએ સો રિકર્સિવ પ્રોસિજર્સ આર ધ easiest at first it may appear that recursive procedures are time consuming but it is not so if we include the total time of design implementation and testing રિકર્સિવ આપણે જોઈએ તો ઓમ જોઈએ તો કેવું લાગે તો કે ઈઝી પ્રોગ્રામના ટર્મમાં જોઈએ તો એ કેવું થઈ જાય ઈઝી થઈ જાય પણ જ્યારે તમે એનું એનાલિસિસ કરો એને ઇમ્પ્લિમેન્ટેશન કરવા જાઓ છો વન બાય વન એનું ટેસ્ટિંગ કરો તો એ કેવું થઈ જાય થોડુંક ટાસ્ક જે છે એ ટાઈમ કન્ઝ્યુમિંગ થતું જાય છે recursive procedure uses itself usually a recursive definition of an itself is best expressed in a recursive way that is by some form of recurrence relation હવે રિકર્ઝન પરફોર્મ કરવા માટે જે તમે ઇક્વેશન આખું ડિફાઇન કરો ને સપોઝ હું એમ કહું છું કે ફેક્ટર તમારે ફાઇન્ડ આઉટ કરવું છે તો ફેક્ટર ફાઇન્ડ આઉટ કરવા માટે તમે આ ઇક્વેશનનો યુઝ કરો છો n સ્ટાર ફેક્ટ ઓફ n માઇનસ 1 તો આ ઇક્વેશનને આપણે શું કહેવાય રિકરન્સ ઇક્વેશન રાઈટ રિકર્ઝન પરફોર્મ કરવા માટે જે ઇક્વેશનનો તમે યુઝ કરો છો એ ઇક્વેશનને આપણે શું કહીશું રિકરન્સ ઇક્વેશન રાઈટ તો અહીંયા આપણું રિકરન્સ ઇક્વેશન શું થશે n સ્ટાર ફેક્ટ ઓફ n માઇનસ 1 એ આપણું રિકરન્સ ઇક્વેશન છે તો એ રિકરન્સ ઇક્વેશન જે છે એનો યુઝ કરી અને તમે એનાલિસિસ કરી શકો છો રિકર્ઝન જે કંઈ પણ પ્રોગ્રામ્સ છે રિકર્ઝન અલ્ગોરિધમ છે એનું એનાલિસિસ કરી શકો છો સો અહીંયા તમને એ ફેક્ટોરિયલનો અલ્ગોરિધમ આખો એક્સપ્લેન કરેલો છે કે ફેક્ટ નામનું ફંક્શન આપણે ક્રિએટ કરીએ છીએ ફર્સ્ટ કન્ડિશન તો કે જો n ની વેલ્યુ 1 હોય તો રિટર્ન શું થશે 1 થશે જો n ની વેલ્યુ 1 નથી તો તમારે શું કરવાનું તો કે રિકર્ઝન જે છે એપ્લાય કરવાનું એના માટેનું ઇક્વેશન આપણી પાસે છે n સ્ટાર ફેક્ટ ઓફ n માઇનસ 1 અને એ વસ્તુ અહીંયા અલ્ગોરિધમમાં તમને એક્સપ્લેન કરેલી છે ચલો આમાં કોઈને આટલામાં કઈ ક્વેરી ઓકે સો અહીંયા આજે આપણે શું જોયું તો કે રિકર્ઝન ટોપ ડાઉન ડિઝાઇન સો અહીંયા બે ત્રણ લાઈન જે છે એ લખેલી છે કે there is a one-to-one corresponds between the definition of recursive function and its algorithm એટલે એનો મીનિંગ શું થશે કે જનરલી જે કંઈ પણ તમે ફંક્શન ડિફાઇન કરો છો એ ફંક્શન અને અલ્ગોરિધમ જે છે એ કેવા છે તો કે 1-to-1 આપણે એને ડિફાઇન કરેલા છે મેપ થયેલા છે એટલે જે રીતે આપણે ફંક્શન એક્ઝિક્યુશનમાં આવતું હોય એ જ રીતે એનો અલ્ગોરિધમ વર્ક થતો હોય છે and this is the reason why recursive algorithms are used even though they may be inefficient in terms of memory space and time for execution હવે નોર્મલ તમે ફંક્શન જે છે એને એક્ઝિક્યુશન કરાવો અને રિકર્સિવ ફંક્શનને એક્ઝિક્યુશન કરાવો એમાં રિકર્સિવ ફંક્શન જે છે ને એ વધારે મેમરી રોકે શું કામ એને વધારે મેમરી ને ટાઈમ કન્ઝપ્શન વધારે થાય તો કે એને એક તો તમે ફંક્શન જે છે એ અલગ જગ્યાએ ડિફાઇન કરો છો જે મેઇન ફંક્શન કે મેઇન ટાસ્ક તમારું એક્ઝિક્યુશનમાં આવે છે એના કરતાં ફંક્શન જે છે ક્યાંક અલગ આખું ડિફાઇન થયેલું હશે એટલે કે દરેક વખતે જ્યારે ફંક્શન કોલ થાય એટલે શું કરવું પડે તમારે એ ફંક્શન ઉપર સ્વિચ થવું પડે એટલે સ્વિચિંગનો ટાઈમ વધારે લાગે સેકન્ડ થિંગ દરેક ફંક્શન એક્ઝિક્યુશન વખતે જે કાંઈ પણ આઉટપુટ મળે છે એ આઉટપુટને પણ તમારે શું કરવા પડે સ્ટોર કરવા પડે
એટલે દરેક આઉટપુટ જ્યાં સુધી તમારી એ લૂપ ચાલુ રહેશે ત્યાં સુધી તમારે શું કરવું પડે, એ આઉટપુટને તમારે સ્ટોર કરી રાખવા પડે. એટલા માટે તમે જ્યારે નોર્મલ આપણે એક્ઝિક્યુશન જોઈએ અને ટૂંકમાં રિકર્સિવ અને નોન રિકર્સિવ ફંક્શન આપણે જ્યારે એક્ઝિક્યુશનમાં લાવતા હોય તો નોન રિકર્સિવ ફંક્શન જે છે એ કેવું પડે, વધારે એફિશિયન્ટ પડે છે કમ્પેર ટુ એનાલાઇઝ કરવા માટે રિકર્ઝન ફંક્શનનો યુઝ કરો. સો આ રીતે આપણે એને કહી શકીએ કે અલ્ગોરિધમમાં જ્યારે પણ તમે રિકર્સિવ ફંક્શનનો યુઝ કરો છો તો રિકર્સિવ ફંક્શન જે છે કમ્પેર ટુ નોન રિકર્સિવ ફંક્શન કેવું છે તો કે આપણે એને ઇનએફિશિયન્ટ કહી શકાય. સો અ નોન રિકર્સિવ વર્ઝન ઓફ ધ અલ્ગોરિધમ will execute efficiently in terms of execution time and memory space because of the following characteristics. હવે કઈ કઈ characteristics અહીંયા ડિફાઇન કરેલી છે તો કે ફર્સ્ટ થિંગ શું આપણને કીધું કે the administrative overhead of entering and exiting from a function. મેં જેમ કીધું એમ કે તમારે શું કરવું પડે, દરેક વખતે જ્યારે ફંક્શન કોલ થતું હોય તો એ દરેક વખતે તમારે ફંક્શનની અંદર સ્વિચ થવું પડે અને એને કારણે ટાઈમ કન્ઝપ્શન જે છે એ કેવું થાય, વધારે થાય. દરેક વખતે તમારે સ્ટેક પોઇન્ટરની વેલ્યુ ચેન્જ કરવી પડે, જે કાંઈ પણ પ્રીવિયસ સ્ટેટ હતું એનું રિઝલ્ટ સ્ટોર કરવું પડે, દેન જે એક્ઝિક્યુશન થાય છે એનું રિઝલ્ટ સ્ટોર કરવું પડે, એન્ડ આફ્ટર કમ્પ્લીટિંગ ધ ફંક્શન જે કાંઈ પણ સ્ટેટ છે એને પણ પાછું શું કરવું પડે, સ્ટોર કરવું પડે, રાઈટ. તો જે ઓવરહેડ જે છે એ શું થઈ જાય, વધી જાય છે. Then second thing, unnecessary stacking and unstacking of local variables forced by the HLL compiler because it cannot detect which information will be or will not be needed later on. જેમ કીધું એમ કે દરેક વસ્તુ તમારે શું કરવી પડે, પ્રીવિયસ સ્ટેટ, કરંટ સ્ટેટ અને આફ્ટર સ્ટેટ જે કંઈ પણ સ્ટેટસ હશે એ તમારે શું કરવું પડે, સ્ટોર કરવું પડે. બીકોઝ તમને ખ્યાલ નથી કે હવે જે કંઈ પણ રિઝલ્ટ જનરેટ થયું છે કે ઇન્ટરમીડિયેટ રિઝલ્ટ જે કંઈ પણ જનરેટ થયું છે એનો તમારે ફ્યુચરમાં યુઝ થશે કે નહીં થાય, કે સપોઝ તમે એને ડિસ્ટર્બ કરી નાખો છો તો યુઝ પણ થતો હોય તો એ બધી વસ્તુ જે છે એમાં તમે શ્યોરિટી ના કહી શકો. એટલા માટે તમારે એ બધી વસ્તુને શું કરવી પડે, સ્ટોર રાખવી પડે છે. સો એના કારણે મેમરી વધારે જોઈએ. અને redundant recalculation of some values which can be avoided in efficient implementation. અમુક રિપીટેશન જે છે એ ટાસ્ક જે પરફોર્મ થયા કરતા હોય એના કારણે પણ શું થાય છે તો કે એનું ઓવરહેડ વધતું હોય છે. તો આ ત્રણ વસ્તુને ધ્યાનમાં લઈને આપણે કહી શકીએ કે નોન રિકર્સિવ વર્ઝન જે છે એ કેવું છે, એફિશિયન્ટ છે કમ્પેર ટુ રિકર્ઝન. ધેન રિકર્સિવ ફંક્શન કઈ રીતે યુઝફુલ થાય છે એનું તમને અહીંયા એડવાન્ટેજીસ આપેલા છે. તો કે ફર્સ્ટ થિંગ ક્યારે તો કે જ્યારે તમારે કોઈ પણ કેલ્ક્યુલેશન પરફોર્મ કરવાની થતી હોય કે જેમાં રિપીટ ટાસ્ક પરફોર્મ થતા હોય તો એવા કેલ્ક્યુલેશન વખતે તમે રિકર્ઝનનો યુઝ કરી શકો છો. તો એ ઇઝી પડે. ફોર એક્ઝામ્પલ ટાવર ઓફ હેનોઈ. ટાવર ઓફ હેનોઈનો પ્રોબ્લેમ તમને લોકોને ખ્યાલ હશે કે 3 સ્ટિક આપણી પાસે છે અને તમારે શું કરવાનું છે, 3 સ્ટિકની અંદર નંબર ઓફ રિંગ જે છે રાખેલી છે, વચ્ચે ઇન્ટરમીડિયેટનો યુઝ કરી અને તમારે શું કરવાનું છે તો કે 3 એ 3માં થર્ડ જે કંઈ પણ સ્ટેપ છે એની અંદર તમારે રિંગ જે છે એ પાસ કરવાની છે. સો એ ટાવર ઓફ હેનોઈનો પ્રોબ્લેમ છે એમાં પણ તમારે રિકર્ઝન પરફોર્મ કરવાનું થતું હોય તો ત્યારે એ વસ્તુ જો તમે યુઝિંગ રિકર્ઝન પરફોર્મ કરો તો ઇઝી થઈ જાય. દેન નાનો પ્રોગ્રામ થઈ જાય. જે વસ્તુ તમે ફંક્શનની અંદર પરફોર્મ કરો છો એ ફંક્શન જે છે આપણે શું થઈ ગયું તો કે નંબર ઓફ રિપીટેડ કોડ જે છે એ આપણે લખવાનો થાય છે, એક્ઝિક્યુશનમાં આવતો હોય છે. તો એ રિપીટેડ એક્ઝિક્યુશન માટેનો કોડ તમે શું કરી દો છો, એક ફંક્શનની અંદર ડિફાઇન કરી દો છો. એટલે તમારે વારે એ નંબર ઓફ સ્ટેટમેન્ટ લખવાની જરૂર રહેતી નથી. એટલા માટે તમારો અલ્ગોરિધમ કેવો થઈ જાય, નાનો થઈ જાય છે. થર્ડ થિંગ શું કીધું કે મોર એફિશિયન્ટ ઇન ટર્મ્સ ઓફ પ્રોગ્રામર ટાઈપ એન્ડ સોર્સ કોડ સ્પેસ. એટલે કે જે નંબર ઓફ લાઇન્સ તમે લખો છો એ સ્પેસ ઘટી ગઈ અને કયો ટાઈમ ઘટ્યો તો કે પ્રોગ્રામરને જે ટાઈપિંગ માટેનો ટાઈપ છે એ ટાઈમ કેવો થઈ જાય છે, ઘટી જાય છે. And as computer technology progresses, the cost of computer resources continuously reduces and cost of human resource increases. કમ્પ્યુટરનો રિસોર્સ જે કાંઈ પણ આપણે યુઝ કરીએ છીએ એ કેવો છે, ઘટે છે. હ્યુમન રિસોર્સ પણ કેવો છે તો કે એ ઇન્ક્રીઝ થાય છે કારણ કે એ એક્સપ્લેનેશન જે છે એ કેવું થઈ જાય, વધી જાય. એટલે ટૂંકમાં મેન્યુઅલી વર્ક તમારો વધી જાય પણ જે કમ્પ્યુટેશનલ વર્ક જે છે એ તમારું ઘટી જતું હોય છે. Thus, if a problem is originally described in recursive terms and
or a recursive algorithm is available, it is generally unnecessary to try implement the same non-recursively. એનો મિનિંગ શું થયો કે સપોઝ જો તમારી પાસે રિકર્ઝનમાં એ સોલ્યુશન અવેલેબલ છે, એ પ્રોબ્લેમનું સોલ્યુશન અવેલેબલ છે, તો તમારે એને એ ફોર્મની અંદર જ એને શું કરવાનું તો કે સોલ્યુશન લઈ આવવાનું કે એ ઇઝી રહેશે. કારણ કે તમે એ વસ્તુ રિકર્ઝિવને પહેલા નોન રિકર્ઝિવ ટર્મની અંદર ચેન્જ કરો તો એ ટાસ્ક જ કેટલું થઈ જશે, વધી જશે ઇન ટર્મ્સ ઓફ હ્યુમન રિસોર્સ, ઇન ટર્મ્સ ઓફ પ્રોગ્રામ સ્ટેટમેન્ટ કોડ, નંબર ઓફ લાઇન કોડ, તો એ બધી વસ્તુ વધી જાય. એટલે એના કરતાં જો સોલ્યુશન અવેલેબલ હોય તો તમે એ જ સોલ્યુશન વધારે પ્રિફર કરો છો. સો આ વસ્તુ જે છે એ રિકર્ઝિવની અંદર ડિફાઇન થયેલી છે. આટલામાં કોઈને ક્વેરી? તો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જે પેલો સ્ક્વેર રૂટનો પ્રોગ્રામ આપણે જોવાનો હતો એ જોઈએ. 2 મિનિટનો હું બ્રેક લઉં છું, પછી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, તો કોઈ પણનું પહેલાં તો તમારે સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો અહીંયા જે છે એ ડિવાઈડ એન્ડ કોન્કરની સ્ટ્રેટેજી જે છે એનો યુઝ કરેલો છે. ફર્સ્ટ ઓફ ઓલ તો નોર્મલ આપણે સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો એના માટે કઈ કઈ વસ્તુ છે? ફર્સ્ટ થિંગ શું કીધી તો કે એસ્ટિમેટ લ્યો. એસ્ટિમેટ એટલે શું? હવે સપોઝ એવો કોઈ નંબર છે કે જેનું પ્રોપર જેને આપણે કહીએ કે પ્રોપર સ્ક્વેર રૂટ નથી નીકળતું. 10 છે તો 10 નું ન નીકળે, 4 નું નીકળે, 9 નું નીકળે, 16 નું નીકળે સ્ક્વેર રૂટ, રાઈટ? પણ 8 નું ના નીકળે, 7 નું ના નીકળે. તો એનું સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવું છે, એટલે કે પરફેક્ટ સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમારે એમાં જો પરફેક્ટ નંબર હશે તો નહીં વાંધો આવે, પણ જો નથી તો આપણે કઈ રીતે કરશું? તો એના માટે અહીંયા સ્ટ્રેટેજી જે આપણે યુઝ કરી છે એ શું છે તો કે એસ્ટિમેટ લ્યો. First, get as close as you can by finding two perfect square roots your number is between. સપોઝ હું એમ કહું કે મારે 10 નું સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવું છે, તો 10 ની નજીકના એવા કયા નંબર છે કે જેનાથી મને પરફેક્ટ સ્ક્વેર રૂટ મળતું હોય? તો ફર્સ્ટ જે છે એ આપણે જોઈએ તો 3 નો સ્ક્વેર કરો તો 9 મળે અને 4 નો સ્ક્વેર કરો તો શું મળે તો કે 16 મળે છે. એટલે 10 ના સ્ક્વેર રૂટની વેલ્યુ જે છે એ કોના બિટવીન હશે તો કે આ 3 અને 4 ના બિટવીન મળે, રાઈટ? સમજાય છે? કારણ કે 3 નો સ્ક્વેર કરો તો શું થઈ જાય? 9 થાય. અને 4 નો સ્ક્વેર કરો તો શું થાય છે? 16 થાય છે. તો 9 અને 16 ની વચ્ચે વેલ્યુ કઈ આવી? 10 ની વેલ્યુ આવી, જે કોના નજીક છે? 3 ના નજીક થાય. એટલે આપણે એવી એસ્ટિમેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની કે જે આપણા નંબરને નજીકનો નંબર મળતો હોય. એટલે 10 ની નજીક કયો નંબર થશે તો કે 3, કારણ કે 3 નો સ્ક્વેર 9 થાય અને 9 જે છે એ 10 ની નજીક થાય. સો એવો નંબર ફાઇન્ડ આઉટ કરો પહેલા તો. સેકન્ડ થિંગ શું કીધું? ડિવાઈડ યોર નંબર વન ઓફ ધીસ સ્ક્વેર રૂટ્સ. એટલે એમાંથી એક નંબર જે છે એ તમે ફાઇન્ડ આઉટ કરો અને એને ડિવાઈડ કરો. Then average, take the average of the result of step 2 and the root. આ જસ્ટ સિમ્પલ જે છે એ તમને સ્ટેપ હમણાં એનું એક્ઝામ્પલ જોશું એટલે વધારે ખ્યાલ આવશે. તો અહીંયા જો તમને આખી વસ્તુ એક્સપ્લેન કરેલી છે.
3 નો સ્ક્વેર શું છે તો કે 9, 4 નો સ્ક્વેર શું છે તો કે 16. સો સ્ક્વેર રૂટ ઓફ 10 જે છે કોના વચ્ચે હશે તો કે 3 અને 4 ની વચ્ચે હોય. હવે 10 ને આપણે કોના વડે ડિવાઈડ કરીએ છીએ તો કે 3 વડે ડિવાઈડ કરીએ તો શું થાય 3.33 એવો આપણને કંઈક આન્સર મળે. દેન એવરેજ આપણે એનું લઈએ 3.33 સમથિંગ જે કાંઈ પણ મળતું હોય તો એમાં આપણે 2 ડિજિટ જેટલી એસ્ટિમેટ વેલ્યુ લઈએ છીએ તો શું થાય છે 3.33. એવરેજ વેલ્યુ કાઢો એની સો 3.33 પ્લસ 3 ડિવાઈડ બાય 2 કરો તો શું મળે 3.1667. હવે 3.1667 કરો અગેન એને 10 વડે આપણે ડિવાઈડ કર્યું તો શું મળ્યું 3.1579. એવરેજ વેલ્યુ એની ફાઇન્ડ આઉટ કરી તો આપણને પાછી શું મળી 1623. એવો આન્સર ક્યાં સુધી રિપીટ કરતો જવાનો તો કે જ્યાં સુધી તમને આ પાછળના ડિજિટ સેમ ન મળે ને 1623, 1623 કે 16 અપ્રોક્સિમેટ જે કાંઈ પણ વેલ્યુ હોય એ 4 ડિજિટ જે છે એ સેમ ના મળે ત્યાં સુધી તમારે એ પ્રોસિજર જે છે એ શું કરતી જવાની હોય રિપીટ કરતી જવાની હોય. હવે એ જ વસ્તુ આપણે પ્રોગ્રામમાં પરફોર્મ કરવી છે. તો પ્રોગ્રામમાં આપણે નિયરેસ્ટ વેલ્યુ જે છે એ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ તો એના માટે આપણે શું કર્યું તો કે તમે જે કાંઈ પણ નંબર લ્યો છો એ નંબરને આપણે ડિવાઈડ બાય 2 પરફોર્મ કરાવીએ છીએ. સો ફોર એક્ઝામ્પલ અહીંયા આપણો નંબર જે છે એ કેવો છે 10 છે અને 10 નો સ્ક્વેર રૂટ આપણે ફાઇન્ડ આઉટ કરવું છે. તો ફર્સ્ટ શું કર્યું ડિવાઈડ ધ નંબર બાય 2. તો 10 ડિવાઈડ બાય 2 કરો તો શું મળે આપણને 5 મળે છે. 5 નો આપણે સ્ક્વેર ફાઇન્ડ આઉટ કર્યો. 5 નો સ્ક્વેર શું થાય છે તો કે 25. 25 જે છે એ 10 કરતા કેવું છે ગ્રેટર ધેન વેલ્યુ છે. હા છે. જો ગ્રેટર ધેન વેલ્યુ હોય તો જે નંબરનો સ્ક્વેર કરી અને તમે એ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા હતા એ વેલ્યુને શું કરતી જવાની 1 ડિક્રીઝ કરતી જવાની. એટલે એનો મિનિંગ શું થયો આપણે પહેલા શું કર્યું હતું મેન્યુઅલી જ્યારે વર્ક કરાવતા હતા ત્યારે તો કે 10 નું સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવું હતું તો 3 નો સ્ક્વેર અને 4 નો સ્ક્વેર કર્યો અને 3 ના સ્ક્વેર માંથી નજીક જે વેલ્યુ હોય એ આપણે ફાઇન્ડ આઉટ કરી હતી રાઈટ. 10 ની નજીક જે વેલ્યુ હોય એ ફાઇન્ડ આઉટ કરી હતી તો એ જ પ્રોસિજર જે છે અહીંયા આપણે કરીએ છીએ. સો એના માટે આપણે શું કર્યું તો કે 5 નો સ્ક્વેર કર્યો શું મળ્યું 25 મળ્યું. એને ચેક કર્યું કે 10 ની ગ્રેટર ધેન વેલ્યુ થાય છે. જો થતી હોય તો પાછું આપણે શું કરવું પડે એના નજીક વેલ્યુ જવા માટે ડિક્રીઝ કરવું પડે. એટલે 5 ને આપણે શું કરશું 1 થી ડિક્રીઝ કર્યું છે. 1 થી અહીંયા ડિક્રીઝ કર્યું એટલે શું મળે આપણને 4. 4 નો સ્ક્વેર કરો તો શું મળે 16. 16 પણ શું છે 10 કરતા ગ્રેટર ધેન વેલ્યુ છે. અગેન પાછું એને શું કર્યું ડિક્રીઝ કર્યું. હવે તમારે એપ્રોક્સિમેટ આન્સર તમારે પ્રોપર આન્સર જોતો હોય તો તમારે એની એક્યુરસી વધારવી પડે. તો એના માટે તમારે ડિક્રીમેન્ટ જે આપણે કરીએ છીએ સૌથી ઓછું ડિક્રીમેન્ટ કેટલું થાય તો કે 1 જેટલું થાય. પણ 1 થી તમારે એક્યુરેટ જોતું હોય તો આપણે શું કરાવી શકીએ 0.000001 લેતા જાય એ રીતે કરાવતા જાય. ટૂંકમાં જેટલા ડિજિટની તમારે એક્યુરસી જોતી હોય એટલા ડિજિટનું ડિક્રીમેન્ટ તમારે કરાવવાનું થાય. અહીંયા આપણે 1 નું ડિક્રીમેન્ટ કરાવીએ છીએ એટલે એક્યુરસી કેટલી મળી આપણે 1 ડિજિટ જેટલી એક્યુરસી આપણને મળે. પણ 1 ડિજિટ જેટલી એક્યુરસી તમે ફાઇન્ડ આઉટ કરો તો તમને પ્રોપર આન્સર મળે નહીં. એટલે તમારે ડિક્રીઝ જે છે એ કેટલો કરતો જવાનો તો કે 0.001 જેટલો આપણે ડિક્રીમેન્ટ કરાવીએ છીએ. આ નોર્મલ સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવાની ટેકનિક છે. આ ટેકનિક પહેલા સમજાણી બધાને. જો આ નહીં સમજાય ને તો પ્રોગ્રામ નહીં સમજાય એટલા માટે. હલો. હા મેમ સમજાય છે એમ તો. ઓકે બધાને સમજાઈ ગયું ને. લાસ્ટ કયું ઓકે. જો અહીંયા આપણે શું કરતા હતા તો કે કન્ડિશન જે છે એ આપણે ચેક કરાવતા હતા કે જો ગ્રેટર ધેન વેલ્યુ હોય તો એને 1 થી ડિક્રીમેન્ટ કરાવ્યા હતા. પણ જો વેલ્યુ જે છે એ લેસ ધેન આવે તો શું કરાવવાની ઇન્ક્રીમેન્ટ કરાવવાની. એટલે 4 - 1 કર્યું તો શું મળ્યું આપણને 3 મળ્યું. તો 3 નો સ્ક્વેર કરો તો શું થાય 9. પણ પ્રોપર 10 ની નજીક તો આપણને મળતો નથી. એટલે હવે આપણે શું કરશું 9 લેસ ધેન 10 છે તો હવે 10 ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરવા માટે અગેન પાછું શું કરશું ડિક્રીમેન્ટ કરશું. તો એ ડિક્રીમેન્ટ પ્રોસિજર જે છે આપણે કેટલી કરવાની થાય 0.001 માટે એક્યુરસી માટે આપણે કરાવવાની થાય.
તો ઈ કન્ડિશન જે છે આટલી આપણે ફૂલફિલ કરવાની થાય. શું? તો કે સ્ક્વેર પહેલા ફાઇન્ડ આઉટ કરો. જો સ્ક્વેર જે વેલ્યુ તમને મળે છે એ ગ્રેટર ધેન તમારે જે નંબરનો સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવો છે એના વેલ્યુથી ગ્રેટર ધેન હોય તો શું કરવાનું? તો કે ડિક્રીમેન્ટ કરવાનું. એના કરતાં ઓછી વેલ્યુ હોય તો ઇન્ક્રીમેન્ટ કરવાની. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી તમને સિમિલર આન્સર ના મળે ત્યાં સુધી. એટલે હવે આપણે પ્રોગ્રામ જોઈએ અહીંયા. ફર્સ્ટ આ બધી વસ્તુ તો તમને ખ્યાલ જ છે, એક્સપ્લેન કરવાની જરૂર નથી. એટલે ફર્સ્ટ શું કર્યું તો કે એમ વેલ્યુ કે જેનું આપણે સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવું છે એ વેલ્યુ આપણે એન્ટર કરાવશું. દેન n ઇઝ ઇક્વલ ટુ m ડિવાઈડ બાય 2. એટલે ડિવાઈડ બાય 2 કરી અને આપણે એક વેલ્યુ જે છે એ ફેચ કરાવીએ છીએ. તો ઈ વેલ્યુ શેમાં સ્ટોર કરાવી? n ની અંદર ફેચ કરાવી. દેન while 1 કે જ્યારે કન્ડિશન ટ્રુ હોય ત્યારે, એટલે ટૂંકમાં ઓલવેઝ ટ્રુ જ આપણે એને ડિફાઇન કરેલી છે. ઇફ n સ્ક્વેર ગ્રેટર ધેન m, એટલે હવે તમને n ની જે કાંઈ પણ વેલ્યુ મળી હશે એનો શું કરવાનો? સ્ક્વેર કરવાનો. સ્ક્વેર કરો અને કન્ડિશન ચેક કરો કે m કરતાં ગ્રેટર ધેન છે કે નહીં. જો એ વેલ્યુ ગ્રેટર ધેન હોય તો શું કરવાનું? ડિક્રીમેન્ટ કરાવવાનું. જો ના હોય તો શું કરશું આપણે? તો કે અગેન પાછી કન્ડિશન ચેક કરાવવી પડશે, એટલે કન્ટિન્યુ ડિફાઇન કર્યું છે. પણ સપોઝ જો ગ્રેટર ધેન વેલ્યુ નથી અને લેસ ધેન વેલ્યુ છે તો શું કરશું આપણે? ઇન્ક્રીમેન્ટ કરાવશું અને એ વસ્તુ જે છે અહીંયા ડિફાઇન કરેલી છે. અને જો એ બેમાંથી એકેય પોસિબિલિટી નથી તો શું કરી દેવાનું? બ્રેક કરવાનું છે. અને કાઉન્ટર વેલ્યુ જે છે આપણે ઇનિશિયલાઇઝ 0 થી કરી હતી, એ જસ્ટ આપણે ઇન્ક્રીમેન્ટ કરાવી છે. એટલે કેટલા ટાસ્ક સુધી એ વેલ્યુ જે છે આપણી કેવી થાય? તો કે એ રિપીટ થયા કરે એ અહીંયા તમને પ્રોસિજર ડિફાઇન કરેલી છે. કે મેક્સિમમ એની કેપેસિટી કેટલી? તો કે 10,000 જેટલી આપણે એને કેપેસિટી આપીએ છીએ. જ્યારે સી ની વેલ્યુ, કાઉન્ટરની વેલ્યુ જે છે એ 10,000 થાય એટલે શું થશે? તમારો પ્રોગ્રામ બ્રેક થઈ જશે અને જે ફાઇનલ વેલ્યુ હશે એ તમને અહીંયા ડિસ્પ્લે કરશે. એટલે લાસ્ટમાં આપણે m ની વેલ્યુ અને n ની વેલ્યુ જે છે એ ડિસ્પ્લે કરાવીએ છીએ. જો છે આ રિપીટેશન પ્રોસિજર આખી તમને બતાવે છે. અને ફાઇનલ જે વેલ્યુ જે છે એ કેવી મળે છે તમને? 4. આ આપણું એક્યુરેટ આન્સર છે નહીં. શું કામ? મને કારણ કે તમે ડિક્રીમેન્ટ કેટલું કરાવો છો? -1 જેટલું. હવે આપણે શું કરીએ? એની પ્રોપર વેલ્યુ લેતા જાય. એટલે એક્યુરેસી માટે આપણે શું કરીએ છીએ? 0.001. એટલે કે 2 ડિજિટ જે 3 ડિજિટ જે છે એ કેવા મળે? સેમ મળે એના માટે. .163133 જુઓ, રાઈટ? અહીંયા પણ જો સેમ તમને આન્સર મળે છે. આ નંબર ઓફ ટાસ્ક જે છે એ રિપીટ કરતા ગયા છે 0.001 ની એક્યુરેસી માટે. તમે અહીંયા જોશો તો તમને વેલ્યુ જે છે એ કેવી મળે છે? 163.133. અહીંયા પાછું ચેન્જ થયું 3.162133. અગેન પાછું અહીંયા ચેન્જ થયું 3.163133. અને અહીંયા પાછું સેમ કેવું થયું? તો કે સેમ આન્સર આપણને મળે છે 163133. સો એ એક્યુરસી જે છે એ તમને એટલી કેટલી મળે છે? તો કે 3 ડિજિટ જેટલી મળતી હોય, સેમ મળતી હોય વેલ્યુ, ત્યાં સુધી તમારે એ ટાસ્ક જે છે એ પરફોર્મ કરાવવાનું થશે. નોર્મલ આપણે લઈએ, એક સ્ક્વેર રૂટ વાળો જ ફાઇન્ડ આઉટ કરીએ. તો એનું તો એ સેમ એઝ જ તમને ડાયરેક્ટ મળી જશે. m is 4 and n is 2. સપોઝ 7 નું ફાઇન્ડ આઉટ કરાવીએ. 7 ની 3 લઈએ ચલો. તો એનું શું મળે છે? 1.733011. રાઈટ? તો આ ખ્યાલ આવ્યો તમને? આપણી એક્યુરેસી જે છે એ તમે કેટલા ડિજિટ સુધી લઈ આવો છો એના ઉપર ડિપેન્ડ કરશે. અહીંયા જો વેરિએશન આવે છે, તમે સેકન્ડ લાસ્ટ લાઈન જોશો તો સેકન્ડ લાસ્ટ લાઈનમાં જો તમને આઉટપુટમાં n is 1.733011.
પછી એ 1.732011 અગેન પાછું જો અહીંયા ચેન્જ થાય છે 1732011 1732011 તો એ રિપીટેડ ટાસ્ક જે છે એ ક્યાં સુધી ફાઇન્ડ આઉટ થતું ગયું તો કે જ્યારે તમારું ફાઇનલ જે રિપીટ મોડ આવતો ગયો 1732011 1.732011 1.732011 એ રિપીટેડ આવતો ગયો જ્યારે આન્સર ત્યારે તમારો એ ફાઇનલ આન્સર જે છે આપણે કહી શકીએ એટલે ફાઇનલ આન્સર તમને શું મળ્યો 1.733011 ડન તો આ જે છે એ સ્ક્વેર રૂટ ફાઇન્ડ આઉટ કરવા માટેનો તમારો પ્રોગ્રામ આમાં કોઈને કઈ ક્વેરી હાલ હેલો હા બોલો મેડમ આ સ્ક્રીન રેકોર્ડિંગ સ્ટાર્ટ છે તમારું શું સ્ક્રીન રેકોર્ડિંગ તમારું સ્ટાર્ટ છે હા તો આ અપલોડ વિડિયો YouTube પર કરે છે કોઈ નહીં તો કરવાના હતા ને અપલોડ એ આ સેશન જ આપણે કન્ડક્ટ કરીએ છીએ એટલે એમાં એમ કે તમને ક્વેરી હોય ને તો તમે ડાયરેક્ટ પૂછી શકો એટલા માટે હા તો વિડિયો અપલોડ નથી કરવાના નહીં એટલે વચ્ચે તો કહેતા હતા ને કે મટીરિયલ અપલોડ છે ને કરવાનું છે એટલે એટલા મટીરિયલ માટે જે છે ને આપણે મૂકી દઈશું એટલે ઓકે નકર ઓલી ચેનલ ઓલું YouTube પર અપલોડ કરવાના હતા ને વિડિયો છે હા પણ એ પછી ચેન્જ થયું છે એટલે હા ઓકે આનું જે મટીરિયલ છે એ મૂકી દેશું હમ રૂકવી નમ્રતા છે પ્રભા ચાંદની એક વસ્તુ કે તમે અત્યારે જે કાંઈ પણ આપણે વેકેન્સી ને બધું આવે છે એ વેકેન્સીમાં જે છે એ બધી આપણે નોર્મલ જે છે એ કેવી હોય તો કે એટ અ ટાઈમ જ વેકેન્સી હોય એટલે સપોઝ ક્યારે વેકેન્સી આવે છે તો તમને મે બી એવું પણ કે તમારે 1 વીક ની અંદર જોઈન કરવાનું થાય તો તમે લોકો એના માટે એગ્રી છો બધા હલો છો બધા કે નહીં એમ તો સીધું ન કહી શકાય ને કારણ કે જે કાંઈ પણ વેકેન્સી આવશે એ એવી જ રીતે આવશે એટલે અત્યારે જે કાંઈ આવે છે એ એવી રીતે છે તો એમાં જો તમે શ્યોર ના હો અને પછી હું એમ મેં સર જોડે વાત કરી હોય ને તમારું ઇન્ટરવ્યુ ને બધું કન્ડક્ટ થઈ જાય પછી તમે એમ કહો કે હું હવે જોબ નહીં કરું હમણાં અને 6 મહિના પછી કરીશ તો પછી એ લોકો ના ચલાવે એટલે હમ રાઈટ તો જેમાં તમે એવું લાગે કે હું હા અત્યારે જોઈન કરી શકું તો જ આપણે એમાં અત્યારે એપ્લાય કરીએ બાકી પછી છે ને 6 સેમેસ્ટર નું હોય ને ત્યારે આપણે પ્રોસીજર લેશું એમ એટલે જે કોઈ પણ એવા સ્ટુડન્ટ હોય કે વાંધો નહીં હું બંને વસ્તુ હેન્ડલ કરી શકીશ કોલેજ ને મારી જોબ એમ તો તમે કરી શકો ના થાય એમ હોય તો પછી આપણે એ રીતે એપ્લાય કરીએ ઓકે હમ ચલો તમને કોઈને કઈ ક્વેશ્ચન હોય તો બોલો મેડમ એમાં કઈ ટાઈપની વેકેન્સી છે ને એ મુજબ ખબર પડે એવું ના હોય ગમે તે ટાઈપની વેકેન્સી હોય પણ ઈ લોકો તો એટ અ ટાઈમ જ માગશે એમ
કે વેકેન્સી ક્યારે બહાર પડી હોય તો કે ઈ લોકોને અત્યારે જ્યારે જરૂર પડી હોય ત્યારે જ ઈ લોકોએ વેકેન્સી કીધી હોય ને. એટલે ટૂંકમાં અત્યારે હું એમ શ્યોર કહું છું કે અત્યારે જેટલી આપણે રિક્રુટમેન્ટ પ્રોસિજર થતી હોય એ લોકો મોસ્ટ ઓફ એમ જ કહે કે તમે તો 1 વીકની અંદર છે કે 15 દિવસની અંદર છે કે એમાં તમે જોઈન કરો એમ. ઓકે તો વિચારી જુઓ તમને જે ઠીક લાગે એ પ્રમાણે પછી મને રિસ્પોન્સ આપજો. ઓકે મેમ. એટલે આપણે નહીં બેસવાનું એવું નહીં, આપણે અત્યારે ટ્રાય કરીએ જે કાંઈ પણ જે તમને ઇનિશિયલ બેઝનો ઇન્ટરવ્યુનો ને એનો તમને એક્સપિરિયન્સ મળે એ સારું છે. ઓકે તો હવે કોઈને કઈ ક્વેરી નથી ને સબ્જેક્ટ રિલેટેડ કે બીજો કઈ રિલેટેડ રિગાર્ડિંગ? હલો. નો મેડમ. મેડમ એક આ સ્ટ્રીમ અપલોડ થઈ શકે તો અપલોડ કરજો ને ખાલી. હા જોશું. કારણ કે પછી શું થશે એક વખત એમાં અપલોડ કરી દેસું ને એટલે આ મીટિંગમાં જે સેશન આપણે ચાલુ છે એમાં કોઈ નહીં આવે. એવું થોડું હોય. મોસ્ટ ઓફ પછી આ સંખ્યા ઘટી જશે. હા. એક ટ્રાય તો કરે ને. ઓકે તો હું મૂકું છું આપણે જોઈએ. ડન. અચ્છા. ઓકે. ચલો એ સિવાય કોઈ ક્વેરી? નથી ને તો અહીંયા આપણે સ્ટોપ કરું છું હું. એ શ્યોર ના કહી શકાય કારણ કે અમારે બીસીએ ના લેક્ચર સ્ટાર્ટ હોય, એમસીએ નું ચાલુ છે અને પાછું એડમિશનની પ્રોસિજર હવે ચાલુ થઈ ગઈ છે એટલે એમાંય થોડું થોડું રહ્યા કરે એટલે એમાં આગલા દિવસે જે છે અરેન્જ ના થઈ શકે. મેડમ થર્ડ સેમેસ્ટર ના લેક્ચર સ્ટાર્ટ થઈ ગયા છે? ના હજી એની એડમિશન પ્રોસેસ ચાલુ છે. હા. મારો એક ફ્રેન્ડ છે એને એડમિશન લેવાનું હતું એટલે. હા 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 તો એને બીસીએ કમ્પ્લીટ કરી લીધું છે? હા. હા તો એને મોકલજો કોલેજે અને હા જો કન્ફર્મ જ હોય તો એ રીતે. હા હા. હા. ઓકે હું ટ્રાય કરીશ કે 1 અવર પહેલા કહી શકું બટ શ્યોર હું ના કહી શકું. કારણ કે આગલું સેશન ક્યારે પતે છે એ મુજબ ડિસાઈડ થાય એટલા માટે. જનરલી 2 કે 3 લેક્ચર જે છે એક દિવસની અંદર અરેન્જ થતા હોય. એટલે આમ સતત કન્ટિન્યુઅસ બોલવાનું જ હોય. વચ્ચે ક્યારેક બ્રેક લેવું પડે એવું બને એમ. એટલે તોય હું ટ્રાય કરીશ કે 1 અવર પેલા જે છે આપણે તમને ઇન્ફોર્મ કરી દઉં. ઓકે મેમ. ચલો આ સિવાય ક્વેરી કાંઈ? નથી ને? ઓકે તો હું સેશન સ્ટોપ કરું છું.